आज के आनंद की जय। रविवार सत्संग मंडल की जय। जग्या भोगनी जय। અને આ ધરતી માતાની પણ જોય। તો જય એટલે શું? પ્રથમ બધા ઉપર વિજય મેળવ્યો હોય એની જય બોલાય જય। આ શરીરની અંદર એવી શું વસ્તુ? 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 11મું મન, એક વસ્તુ આમાં નીકળે એટલે એનો પરાજય અને તેનાથી આમાં જય થઈ રહ્યો એવી શું વસ્તુ? લંકાની અંદર ભગવાનનો રામનો વિજય થયો, રાવણનો પરાજય થયો। એટલે આપણામાં અહંકાર અભિમાન હોય તો આપણો પરાજય માની લેવાનો અને આપણામાં કઈ રામને મળવાની ભાવના હોય તો આપણો વિજય। વિજય એટલે જય, જયનો અર્થ વિજય। જય 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 સતગુરુદેવની બોલ તું જય જય જય। દે 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 સતગુરુને શીશ પ્રતિ કરી દે દે દે। લે 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 સતનામ તું લે 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 રે 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 નિરાધાર રેણી તું રે રે રે। ગ્રહ 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 સત સબદ में नाव खिया में वह रवि साहेब सतगुरु सेवता होय नाम में हल्या भय। रवि साहेब सतगुरु सेवता होय नाम में हल्या भय। एम रवि साहेब એવું કહે કે ભાઈ દરિયાની અંદર નાવડું તરે ખરું, પાણીની અંદર નાવડું તરે ખરું, પણ પાણી નાવડામાં ભરાય તો શું થાય? બધાને સમજાયો, ડૂબી જાય, ડૂબી જાય। તો એ એકલો સાગર છે, સાગર, અને આ સંસાર સાગર। તો એ સાગર તરવો સેલ છે, નાવડામાં પૈસા વાળા તરી, આમાં પૈસા વાળા ના તરી। એ સાગર અને આ સંસાર સાગર, આ સાગરની અંદર, સંસાર સાગરની અંદર શરીર રૂપી નાવડું મળ્યું। તો આ નાવડું શરીર રૂપી આપણી આંખ દેખે, કાન સાંભળે, મુખ બોલે, દસેન્દ્રિયો કાર્ય કરે। આપણી કોઈ સત્તા છે કે બીજાની સત્તા? આપણી સત્તા હોય તો આપણો સમય ના બદલાવો પડે, જીવન ના બદલાવવું પડે, અને આ શરીરનો નાશ ન થવો પડે। સૂર્ય ઉગે છે એ હાથમાં, ફૂલ ખીલે છે એ કોક દી કરમાય, અને જન્મે છે મરે। તો આ શરીર નાશવંત, આમાં અવિનાશી વસ્તુ એવી શુદ્ધ સંતો એના માટે આ કે એને મેળવવા માટેનું આ સાધન મળ્યું, શરીર સાધન મળ્યું। તો સાધન મળ્યું છે સદગુરુને મેળવવા માટે, પરમાત્માને મેળવવા માટે, આત્માને મેળવવા માટે, ભગવાનને મેળવવા માટે। અને સાધના છે દુનિયાની, ખાઓ પીવો, હગો વાલું, દાવો નાવો, જાજો કુટુંબને જાજો નાણું, એને ન મળે હરિભજવાનો ટાણું। આ રહીજો નો આ રહીજો નો આ રહીજો, એમાં આ જીવડી। એટલે આ સંતો એ કે આ દેહરૂપી નાવડામાં સદગુરુ ચલાવી રહ્યા। તો અત્યારે કોઈ એમ કે ચા બેઠા કે ભાઈ અમે સભા મંડપમાં, કથા મંડપમાં, કાનપરમાં કથા આવી રહી, અહીંયા બેઠા। કોઈ કે મંદિરમાં બેઠા, ખેતરમાં બેઠા, વાડીમાં બેઠા, દુકાનમાં બેઠા, ઘરમાં બેઠા। તો બારે આપણે બેઠા હોય બધું સમજાય, પણ આપણી અંદર કોઈક બેઠું છે એની આપણને ખબર નથી। હવે એમાં આપણે કેમ બેહવું? એના માટે એવા ગુરુની જરૂર। તો આ નાવડું દરિયામાં તરે, એમાં સંસાર સાગરમાં દેહરૂપી નાવડું છે, એ નાવડામાં સદગુરુ બેઠા છે, સદગુરુમાં આપણે બેહી જઈએ। સદગુરુ ચલાવે તો આપણે પાર ઉતરી જાય, અને આપણે એકલા જઈએ તો નાવડાની અંદર પાણી ભરાય તો નાવડું ડૂબે, એમ આપણી અંદર સંસાર ભરાઈ જાય અને તો ભાર થાય એટલે આ નાવડું ડૂબે। સતી તોરલ જાડેજાને કહે છે, હે જાડેજા, આ તારું નાવડું ડૂબે રહ્યું, દેવી તમે આમાંથી બચાવો કે બચવાનો એક જ ઉપાય, ભાર ઊંચું કરી નાખ, ભાર ઊંચું। કે મારી કને કાંઈ ભાર નથી, કે તારી કને ભાર છે એટલો કોઈ કને નથી।
આજ સુધી જેટલા પાપ કર્યા, ખોટા કર્મ કર્યા, એ બધો ભાર, અને આજ દરિયા પીર આગળ તું પોકાર કરી દે ને ફરીથી આ ભાર ના લે તો તારું નાવડું તરે. તો આપણું આ દેહરૂપી નાવડામાં આજ સુધી આપણે કોઈ જાણે અજાણે જે પાપ કરે એ બધું ભાર છે. એ સદગુરુ આગળ તમે પ્રાર્થના કરી પોકારી દીધા તો આગળની અંદર જેમ હોમાય એ પાછા ફરીને રાખતા નથી ને એ બરીને ભસ્વ થાય અને નવા એ કરે નહીં. તો નાવડું જેમ જાડેજાનું તર્યું એમ આપણું તર્યો ભાઈ. જાડેજા જેટલા આપણે પાપ તો નથી કર્યા ને, એટલે આ સંત બોલે અટપટું અટપટું બોલે બોલ રીત આવે સદગુરુની તો રતિ ન રેવે મેં. ભગવાન શું ખાય? પહેલો પ્રશ્ન. ભગવાન ક્યારે હશે? બીજો પ્રશ્ન. ભગવાન ચા રહેશે? ત્રીજો પ્રશ્ન. ભગવાન રંગને રાધા, રાધાને રંગ કેવી રીતે કરે? ચાર પ્રશ્નો. ચારે યાદ ના રહે તો એકાતો યાદ રાખજો. ગાવું જરૂરી, સાંભળવું જરૂરી, પણ સમજવું એ વધારે જરૂરી. કોઈ રૂપિયાવાળાના વખાણ કરીએ તો આપણે રૂપિયાવાળા નથી બની રહેતા, આપણે પોતે કમાઈએ. એટલે આ સંતો એ કે ભગવાન શું ખાય છે? ભગવાન અહંકારને ખાય છે. એનો શું પુરાવો? એ કેમ સમજાય કે રાવણને અભિમાનથી 33 કરોડ દેવતાઓને તાબે કર્યા, એને કોઈ રીતે એક એમ નહોતું. એવા રાવણને ભગવાન શ્રી રામે 400 ગાઉનો દરિયો ઉતરી અને રાવણનો વિનાશ કર્યો. તો ભગવાનનો ખોરાક છે અહંકાર. અહંકાર. અરે ભાઈ, રાવણનો અહંકાર નથી રહ્યો તો તારો શું રે? એમ આપણા વડીલો બોલે. આ પ્રશ્ન પૂરો. બીજો પ્રશ્ન, ભગવાન ક્યાં રહે છે? તો એક શિષ્ય ગુરુ પણ આવ્યો થોડી વારથી, બીજો શિષ્ય આવ્યો, ગુરુએ બેને એક એક કેરી દીધી. કોઈ ન દેખે અહીંયા ખાઈ નાખો. એક તો ભોયરામ બેન ખાઈને તરત પાછો આવ્યો. એક તો આખી સૃષ્ટિમાં ફરીને આવ્યો ને તો કે હું ખાઈને આવ્યો, કોઈ દેખતો નતો ખૂણામાં. તો તું દેખે છે એના આધારે, બોલે છે એના આધારે, ખાય છે એના આધારે, કોઈ દેખતો નથી કેમ મને? તો જેને કાંઈ અહંકાર અભિમાન છે, ગુરુનું જ્ઞાન નથી, એ પાપ કરે છે, મને કોઈ દેખતું નથી. અને દેખાડવાળો, સંભળાવવાળો તો એ આપણી અંદર બેઠો છે. તો સર્વવ્યાપી નિભાડામાં બચ્ચાને પૂરી દીધા. એમાં જો ભગવાન ના હોત, એમાં જો વાસના હોત તો બચ્ચા દેવતા ના નીકળે. મીરાના ઝેરમાં જો ભગવાન ના હોત તો મીરા મરી જાત. ચીરમાં ના હોત તો દ્રૌપદીનું શું થાત? અણુ અણુમાં ઈશ્વર તારો એમ ભાસેરો ભણકાર કાક કે કઠણાઈથી આવે નહીં તો બા. પાંચમે હતો પ્રહલાદ થંભ દેખી ઝાંકો થયો, સોણી ભગતનો સાથ ચલાવી કેળી શામળા, એ નરસિંહ રૂપે નાથ છઠે અણાકર છડ્યો, હરી વધાર્યો આ સાર્યો તે શામળા. એટલે ભગવાન બધાના હૃદયમાં, પણ નક્કી કેમ નથી થતા? તો ગુરુ વગર નક્કી નથી. તો હસવું ક્યારે આવે ભગવાનને કે પાંડવો દેવાને, ભગવાન દેવા પાંડવો દેવા દુર્યોધનને સમજાવે ને કોઈનું ના સમજે ત્યારે ભગવાનને હસવું આવે કે હવે તું થોડા દિન મેમાં. એમ આકાશ, વાયુ, તેજ, જલ ને પૃથ્વી 5 તત્વનું શરીર મળ્યું. છઠ્ઠાની અંદર ભગવાન છે. તો આપણને એનો ભય નથી, ડર નથી, એની કિંમત નથી, એટલે ભગવાનને હસવું આવે છે. એટલે ભગવાન સર્વવ્યાપી. તો ભગવાન શું ખાય છે? ભગવાન ક્યારે હસે છે? ભગવાન ક્યાં રહે છે? કે ભગવાન સર્વવ્યાપી. રંગ ને રાધા, રાધાને રંગ કેવી રીતે કરે કે આ જીવ જન્મો જન્મ અધોગતિમાં 84 અવતારો ભોગવી ભોગવીને રાખ હતો. આ રાધા રૂપી અવતાર મળ્યો. ખાવું ને પીવું ને હગન વાલન દાવું નાવું. 5 વર્ષની કોઈને ટિકિટ મળે, ઉમેદવારી મળે ને કોઈનું કામ ના કરે તો બીજી વખત આવે ખરી? ના આવે. એટલે પછી માણા ખરો પણ લોકલ, એની સત્તાની સીટ નહીં, હોદ્દો નહીં ને એને કોઈ માને નહીં. એમ આપણે કાંઈ પહેલાંનું જમા છે પુણ્ય એ કુદરતે બધાને આપ્યું. એટલે આ જમા વાપરીએ ને હવે કાંઈ નહીં કરીએ તો આ રાધામાંથી રાખ બની જશે. એટલે આ સંતોએ કે પ્યારિયા સંસારમાં એક દુર્લભ હૈ સત્સંગ. માત મિલે પુનિતાત મિલે સુત ભ્રાત મિલે યુવતી સુખદાય,
लोक मिले सुर लोक मिले विधि लोक मिले वैकुंठ जाई सुंदर और सब मिले एक संत समागम दुर्लभ भाई सुंदर और एक सब मिले एक संत समागम दुर्लभ भाई દુકાનમાં જાય તો અહીંયા આપણને સંસ્કાર ના મળ્યો 84,000 દેશના રાજાને સંપત્તિ ગણી હતી દુર્યોધનને પણ સંસ્કાર નતા એટલે ભાઈઓને લડાવી પૂરા કરી દીધા સંસ્કાર ક્યાં મળશે સંતો કને સંસ્કાર ક્યાં મળશે સદગુરુ કને એટલે પૈસાથી આ નથી મળતા સદગુરુની કૃપા વિના સપને મળે નહીં સત્સંગ કૃપા થાય ગુરુદેવની તો આવે ભક્તિમાં રંગ એટલા માટે આ સંતો કહે છે માત મિલે પુનિતાત મિલે શુદ્ધ ભ્રાત મિલે યુવતી સુખદાય લોક મિલે સુર લોક મિલે વૈકુંઠ જાય આવું વૈકુંઠ જેવો સુખ પણ મળે પણ સુંદર ઓર સબ મિલે પણ સંત સમાગમ દુર્લભ પણ સંતોનો સમાગમ ભાગ્યે જ મળે ભાગ વગર મળતા નથી કર્મ એને કછું પાવત નહીં ભલી વસ્તા કા ભોગ આંબામાં કેરી આવે ત્યારે કાકડામાં પડે રોગ કેરી ખાવી દે પણ કાકડાને સાંજ પાકે એટલે ખાઈ ના કે હવે અને સાંજ મટી જાય તો કેરી ના હોય એમ આપણને આ જગતની માયા આપણને આ બધી દ્રષ્ટિમાં આવે એટલે આપણે નવરાશ નથી અને આપણને સવરાતમાં આ સવારતમાં આપણે સમય ગુમાવી દીધો એટલે આપણે પ્રભુને મેળવી શકતા નથી અને જ્યારે છેલ્લો સમય આવે તો આપણાથી કાંઈ થઈ નહીં રહે એટલે જીના તો થોડા ભલા ગુરુ વચનની ગમ હોય લાખ વર્ષના જીવના લેખે ધરે ના કોઈ લાખ વર્ષનું જીવન હોય તો લેખામાં નથી ને એક પલ જીવન હોય તો લાખ વર્ષથી અધિક એમ કેમ સંત બોલે पल एक भक्ति प्रेम की 100 वर्ष का जोग पल चुका प्रेम की तो जोग भया सब रोग जन्म जन्मनो जोग मळ्यो जोग થઈ જાય તેનાથી જીવી રહ્યા એને જાણો એને કહેવાય જીવન જીવનને જીવન એને કહેવાય જોગ અને જોગ થઈ જાય તો જન્મ જન્મ રોગથી મટી જાય અને જોગ ન થાય તો રોગ તો છે નરસિંહ મહેતા કહે છે राम नाम की औषधि खरी खंत सु खाय अंग पीड़ा वापे नहीं महारोग मटी जाए रोग थी दवा भारे होय तो रोग मटे न हल्की दवा थी रोग ना मटे तो आपड़ा हृदय नी अंदर राम से एवा रामनी औषधि एवा रामनी दवा एवा रामनी ओरखाड़ एवा राम गुरु रीजा विना आ हृदय नी अंदर से एने सदगुरु कहते एने राम गुरु कहते अने संतो एवा मળી જાય ગુરુને ઓળખાવે એવા આપણી અંદર ગુફત ગુરુ છે રામ ગુરુ રીજા વિના મિલે ના આત્મ જ્ઞાન રવિ સાહેબ સદગુરુ સેવો તો પાવો પદ નિર્વાણ એટલે આ સંતો કે એવા સદગુરુને શરણે દઈ તારી અંદર સદગુરુ છે એને તું મેળવી લે અને આપણને અવસર એના માટે કર્યો અવિનાશીનું સાધન સાધે ને લાભ લક્ષ્મી ઘરે લાવે અવિનાશી એટલે કોઈ દી દેહનો નાશ થાય પણ અવિનાશીનો કોઈ દી નાશ ન થાય એવો અવિનાશી આત્મા આપણી અંદર છે એને મેળવવા માટે એવા સદગુરુની જરૂર અવિનાશીનું સાધન સાધન લાભ લક્ષ્મી ઘરે લાવો ભક્તિ કરે એના પ્રેમના ભાવે ભક્તિ કરે એના પ્રેમના ભાવે નામ વાળાને ટોટો નાવે મરજીવા સંત લેજો રે મોતી કાયમ ગુરુને પી લેજો ગોતી જુગના જીવનને હાલો રે જ્યોતિ જોયા પુસ્તક પાનાને પોથી કે આ જગતમાં આપણને જીવનાર્થ નહીં મળે આપણી અંદર એ મળે અવિનાશીનું સાધન સાથે લાભ લક્ષ્મી ઘરે લાવે ભક્તિ કરે એના પ્રેમના ભાવે નામ વાળાને ટોટો નાવે નાગર ભગત નરસિંહ તણા હુંડી મામેરું હાર એ વખતે વાર શરણાગતને સામે તો આવા નરસિંહ મહેતાની ઊંડી ભગવાનની શિકારી બધાને ખબર પણ બધાની ઊંડી તો ભગવાન શિકારે પણ આપણે પુરાણે માથે લઈએ આપણે દુકાનમાં કઈ કમાણા તો કે હું કમાણો ખેતીમાં કમાણા તો કે હું કમાણો કંપની કમાણા તો કે હું કમાણો તો દેવા વારો નથી દુબરો ભગવાન નથી ભિખારી અખંડ દોરી હરિના
હાથમાં. એટલે સંતો કામ કરે તે ભગવાન અને જસ આપે છે સંતોને, ભક્તોને. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થકે મુનિજન પંડિતાન વેદ ન પામે પાર. સેવા ભાવ સોંપે નહીં, સદગુરુ સી રાખે પ્રીત, વચન ગુરુનો લોપે નહીં આ સેવકની રીત. કદી સદગુરુ કસણી દિયે દિલ ડગેની તોય, સદગુરુ સેવા કારણે હાજર ઉભા હોય. દુઃખ પડે ડગેની સદગુરુને સોંપે શીશ, પરમારથને કારણે તન મન કરે બક્ષીસ. અમર વસ્તુને તો એવા ઓળખે કોઈ નુરીજન સંત, ઈ મરવા પેલા મરી ગયા એનો મરબ જાણે કોઈ મહાન. એટલે આ સંતો ઈ કે આબ જેવડો આશરો જેનો ને આવકારો છે મીઠો. આબ જેવડો આશરો જેનો ને આવકારો છે મીઠો. ઝૂંપડી એની નાની ને, ઝૂંપડી એની નાની ને આવકારો છે મીઠો. ભાવેથી ભલે પધાર્યા, રાંધેલાય પીરસી દીધા. ભાવેથી ભલે પધાર્યા, રાંધેલાય પીરસી દીધા. એટલા માટે આ સંતોએ આવકાર અને કેટલું બધું, સંતોએ આવકાર અને કેટલી બધી ઉપમા દીધી. એ જીતારા આંગણિયા એ ખુશીને કોઈ જન આવે રે, આવકારો મીઠો આપજો રે જી. આ કોઈ કથા સાંભળવા આવે અને એને આપણે અપમાન કરી આ શું લેવા આયા, તમારા દેવા તો કેટલા આલ્યા આવશે. અમારે તો આ કથાનું આ સન્માન કરવું કે તમારા લારે રહેવું, એને ધાકર દે તો આવે સાંભળવા. તો આ સ્વાદ જાય છે ને આવે છે, તો જાય છે ને આવે છે, એને આવકારો કેમ દેવો? એના માટે એવા સદગુરુની જરૂર છે. આવે ને જાવે દિયે હોકારા, જાજુઓ ત્યારે હરખો. દેવડે દેવડે કરે હોકારા, પારખ થઈને રે પરખો. હે રામ કેળે બનાયો પવન ચરખો, એ જીયાના ઘડનારા ને રે નીરખો. આ સ્વાદ જાય છે ને આવે. તો આવકારો અને કેમ આપવો? સંતો એના માટે કે એક વખત જો આવકારો આપ્યો હોય તો જન્મ જન્મનું કામ થઈ જાય. એકવાર જાકરો દીધો હોય તો જન્મ જન્મની મૂડી ગુમાવી દી. આપણે 100 કિલોમીટર દાઉદ અને 1 જ કિલોમીટર બાકી છે, અને ડ્રાઈવરને કોઈ ઊંઘ આવી જાય, કોઈ બેભાન થઈ જાય અને ગાડી ગબડી પડે, ખાડામાં પડે તો 99 કિલોમીટર, 1 કિલોમીટર સારું થઈ 99 કિલોમીટર આપણા વેસ્ટ જાય. 100 કિલોમીટર પહોંચી જાય છું કે સલામત ગાડી પહોંચી. તો આપણું છેલ્લે શ્વાસો છે, એક શ્વાસો જાય છે ને આવે છે. ક્યારેક તો આનો અંત આવશે ને સમય પૂરો તો થશે. તો છેલ્લે શ્વાસે આપણું મન ક્યાં હશે, આપણો ભાવ ક્યાં હશે, એ બધું આપણે રીત થવાની. કબીર ગુરુ દર્શન કે સદગુરુ આવે યાદ, લેખન મેં ઓહી ઘડી ને બાકી કે દિન બાદ. એક મહાત્મા હતા તો છેલ્લો શ્વાસની દાવાની તૈયારી હતી, તો બોર એટલે બોયડી, આખી બોયડીમાં એક બોર પાકો હતો. તો છેલ્લો શ્વાસ હોય અને એમાં જો કે બોર ખાવાની મજા આવે, હવે લઈ કોણ દે? મહાત્માનો જીવ દાવાની તૈયારી, બોરમાં ઈચ્છા રહી ગઈ, વાસના રહી ગઈ, એટલે શરીરમાંથી આ શ્વાસો નીકળી ગયો એટલે પોતે રામ થઈ જાય. હવે બોરની ઈચ્છા આરુથી ને એમાં અવતાર લેવો પડ્યો અને એમાં જીવડો થયા. અને ગુરુજી આયા કે તમારા બાપુ જાતા રહ્યા કે હા? તો કાંઈ કહી જતા કે હા આફુરા નગારા વાગશે, વાદા વાગશે, શંખ વાગે, કાંઈ થયું કે ના? તો તમારા બાપુ કઈ રીતે જા કે આ બોયડીના ઝાડ નીચે બેઠા હતા,
પછી આ બોરની અંદર એમને ઊંચું ધોયું અને શ્વાસો નીકળી ગયો. તો એ જગ્યાએ એમના ગુરુજી બેઠા ને ધ્યાન લગાયું કે તમારા બાપુ છે એ ભગવાનના ધામમાં પોક્યા નથી, ગમે એટલી ભક્તિ કરી હોય વસમાં કંઈક રોકાઈ જાય આ બોરમાં આ જીવડો થઈ જાય. તો બધા સેવકો કે અમારા બાપુ એવા નતા દીવડો થાય એવા. તો કે બોર તમે ઉતારી લ્યો અને ગંગા નદીને કિનારે આલો અને બોરમાંથી કાપી અને સાબુત કરાયું અને હવા લાગીને જીવડાનો જીવ જાતો રહ્યો અને નગારા દંડોભી વાગ્યા. એટલે બધાને નક્કી થયું કે ખરેખર મહાત્માને બોરમાં ઈચ્છા રહી એટલે દીવડો થવો પડ્યો. તો માયા આપણે ઘડી ભેગી પડી અને માયામાં દીવડી જાય તો આમ થવું પડે. એટલે એમાં તો સમજાય ને ગોગા બાપથી. એટલે આ સંતો કે માખીએ તો ધન ભેગું કીધું, ખાધું નહીં ખાવાને દીધું, લૂંટનારે લૂંટી લીધું. એટલે કાંઈ ભગવાને દીધું હોય તો આવા સારા કાર્યમાં વાપરવું. એટલે આ સંતો એમ કે છે એ જીવીરા રે મારા પંખીડાનો મેળો પસે નહીં ભેટે અને અવસર નહીં આવે આવો રે એ વીરા મારા દોય કર જોડી દાસ સૌ બોલા પાછળથી થાશે પસ્તાવો રે વીરા મારા રે ભેદુ રે ભૂલે રે એનું દેશે મોને ભારી. તો આ સંતોએ પોતાની વાણી પુરાવો છે, વસ્તુ આપણી અંદર પડી છે અને સદગુરુ માર્ગ જ બતાવે છે. તો વાણી ગાવાથી નક્કી થઈ જાય તો સંતોની શું જરૂર? તો વાણી તે ગાય છે એ આપણને જાગૃત થાય, આપણને ઓળખાણ થાય અને સદગુરુ માર્ગદર્શન બતાવે. સદગુરુથી નક્કી થાય, વાણીથી નક્કી થાય, પોતાને નક્કી થાય. 3 પ્રકારનું જ્ઞાન થાય તો આપણો સંશય મટી જાય. દૂધ છે, દૂધ બધાને ખબર દૂધ પાડી દેવું, પણ દૂધને આપણે કોડિયાની અંદર પૂરીએ ને એમાં દિવેટ મૂકીએ તો કયા પ્રકાશ થાય ખરો? ના થાય. તો દૂધનું રૂપાંતર બદલી જાય, દહીં બને, માખણ બને ને અગ્નિ ઉપર એને તપાવે એમાંથી ગ્રહ પેદા થાય તો એમાં દીવો થાય એ બધાને ખબર છે. તો દેહ રૂપી દૂધ, ગુરુ રૂપી જ્ઞાન રૂપી મેરવાણ, ભાવ રૂપી ભક્તિ, પ્રેમ રૂપી નેત્ર, શ્વાસે શ્વાસે વળવાઈ રહ્યો અને સાર વસ્તુ એકત્ર થાય અને જ્ઞાન અગ્નિમાં તપે એનો રૂપાંતર બદલી જાય તો એને ગ્રંથનો અર્થ ગુરુ કહેવાય. અને જો ગુરુ પ્રગટ થઈ જાય તો દિલ દરિયામાં અખંડ દીવો, અરે દીઠા વિનાનું દિલ ડોલે, પ્રાતિના ભર્યા ભવ ભવ ભૂલ્યા, સદગુરુ વિના તાળા કોણ ખોલે, સદવજન સે કરલે ગુજારા, એ મેરામ સદગુરુ તારા માય બોલે. બધા સંતો શું કહે છે કે આપણી અંદર છે સદગુરુ અને આપણે શું કહીએ કે મંદિરમાં છે, કથામાં છે, કીર્તનમાં છે, બહાર ગોતીએ છે. મુझको क्या ढूंढो બંદે મેં તેરી પાસ મેં. તો પોતાની અંદર તો છે પણ આપણું જે હૃદય છે મળ વિવેક ને અજ્ઞાન 3 દોષોથી આપણું અંધકરણ છે ને એ મલિન થઈ ગયું. તો ઢંકાયેલું અંદર છે ને સાધન મળે છે બહારના. તો જેમ સૂર્ય એક વાદળથી ઢંકાઈ ગયો હોય અને એને આપણે કોઈ સૂર્યમુખી હોય તો દર્શન થતા નથી, એમ આપણા હૃદયની અંદર મળ વિપયના અજ્ઞાન 3 દોષો છે એને કરગરવાથી અડતા નથી. આ શ્વાસારૂપી પવન અહીંયા કાંઈ લાગે ને આવરણો રૂપી આપણે જે કાંઈ મળ વિપય જ્ઞાન દૂર થાય તો આપણી અંદર જે સદગુરુ છે એ આપણને એની પ્રાપ્તિ થાય, દર્શન થાય. જેમ એક ગાડી છે અને એક ચાવી છે, કેટલી શેર એક લગાડવા માટે ચાવીની જરૂર. તો ચાવીથી ગાડી ચાલુ થઈ જાય પણ ડ્રાઈવરને આવતું ના હોય 5 મિનિટ બાપુ બોલે થાર કરવાનો પ્રસાદ લઈને જાઓ. હા, તો ગાડી ડ્રાઈવર એક ચલાવી કે છે તો સલામત રહેશે. તો આપણને કોઈ ચલાવી તો રહ્યા તો તેનાથી ચલાવી રહ્યા, દેખી રહ્યા, સાંભળી રહ્યા, બોલી રહ્યા, શ્વાસો જાય છે ને આવે છે એમાં કે દે કાંઈ ચાલે એની ગાડી સલામત રહે. એટલે સંતો બોલે અટપટું, અટપટું બોલે બોલ, રીત આવે સદગુરુની તો રતિ ન રેવે મેલ. વેદ પુરાણ ને શાસ્ત્ર કરે નામ તણ વખાણ, ગુરુના ચરણ સેવતા પડી નામની જાણ,
નામ જળ્યાનું પારખું મટી ગયા વાદ ને વિવાદ હું ને મારું હૃદય ને મટ્યા ત્રણે તાપ સદગુરુના વચનમાં તેને કાંઈ વિશ્વાસ આવી જો અને સદગુરુનું વચન લઈને મળી જો તો પહેલા તે તપ કરતા યજ્ઞ કરતા દાન કરતા તો યજ્ઞ તપ અને દાન એક નામમાં આવી જો નામ માતમ સાર છે આત્મગીતાનો જાપ કેનો જાપ આત્માનો જાપ નામ માતમ સાર છે આત્મગીતાનો જાપ સર્વે સંતો સીધી ગયા નામ તણે પ્રતાપ नाम लिया सब किया सब साथ रखा भेद बिना नाम नरके गया पट चार चार वेद पण दे मोढे बोलवारू नाम नहीं कहूं तो केवाय नहीं नावे एनो पार वचन माथी वचन सूटे अने बहु करे पोकार ए जोजो रे आमा जंत्रीनो बजावनार कोण छे ज्ञान ध्यान छंद राग पહોંચે ની વિચાર ભોજનિયા એને આવે ની વચનનો આહાર એવા જોજો રે આમાં જંત્રીનો બજાવનાર કોણ છે ઉઠે સાર અખંડ દોન અખંડ રણુકાર જંત્રી ભવાની દાસને જેને નામનો આધાર એ જોજો રે આમાં જંત્રીનો બજાવનાર કોણ એટલે આ સંતો કે આ શરીરની અંદર એવા આપણે કોઈ એક ગાડી લીધી તો એનો દસ્તાવેજ નથી કર્યો અને પૈસા દઈ દીધા હોય એ ઊંધું બોલે તો ગાડીએ થાય કોઈને જમીન લીધી દસ્તાવેજ નથી કર્યો તો ઊંધું બોલે તો જમીને થાય અને પૈસા થાય તો આપણને 50-50 વર્ષનું આ સાધન મળ્યું આની અંદર સદગુરુ બેઠા તો સદગુરુમાં આપણને સમય નથી સદગુરુની ખબર નથી તો પછી આપણું આ સાધને થાય ને આપણી કમાણી થાય એટલે સદગુરુ સાહેબ સહી કર્યો જેણે પ્રેમ જ્યોત પ્રકાશી અખંડ જાપ આયો આતમરો કટી કાલ કી ફાંસી જપ્યા વગરની જેને જાણ થાય એની 84 મટી જી એની ફાંસી મટી જી એવા સબ ઘટ સાહેબ વસે કોઈ ઘટ ખાલી નહીં વા ઘટકી બલારી જ્યાં સાહેબ પ્રગટ હોય એટલે સાહેબ તો બધાની અંદર છે પ્રગટ ને અપ્રગટ લાકડાની અંદર અગ્નિ તો છે પણ પ્રગટ નથી પ્રગટ અગ્નિ હોય પ્રગટાવે એવા સદગુરુની જરૂર